અભિનંદન. હેપી ન્યૂ યર. દિવાળી કેવી હતી? કેટલા ફટાકડા ફોડ્યા? ફટાકડા ન ફોડાય. કેમ ફટાકડા ન ફોડાય? ફટાકડા ફોડવાથી શું થાય? ફટાકડા ફોડવાથી કેટલા બધા વાયુગાના જીવ મરે, તને ખબર છે? એમાં જો કઈ રીતે મરે? ત્યાં તો કોઈ જીવને નહીં નથી હોતા. વાયુકાઈના જીવ એટલે શું? વાયુગાના જીવ એટલે એ જીવ જો હવામાં ઉડે છે. વાયુગાના બહુ બધા પ્રકાર છે, પણ એના બે મુખ્ય પ્રકાર છે, સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ એટલે એ જીવ જે આપણે આપણા આંખોથી નથી જોઈ શકતા અને એને જોવા માટે માઇક્રોસ્કોપનો યુઝ કરવું પડે છે, જેવી રીતે બેક્ટેરિયા, ફંગસ. અને બાદર જીવ એટલે એ જીવ જો આપણે આપણા આંખોથી જોઈ શકીએ છીએ અને એ હવામાં ઉડે છે. તો તને હવે સમજ્યું કે ફટાકડા ફોડવાથી કેટલા બધા સૂક્ષ્મ અને બાદરના જીવ મરે? મને સમજાય કે ફટાકડા ફોડવાથી કેટલા બધા જીવ મરે છે, પણ આના જીવના બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? વાયુકાના જીવ તો 14 રાજલોકમાં ઠાસીને ભરેલા છે. એક નાનકડા વાયુના ભાગમાં પણ અસંખ્ય જીવો હોય છે. તાળી પાડવાથી, હિંચકામાં બેસવાથી, ફૂંક મારવાથી પણ બહુ બધા જીવ મરે છે. પંખો ચલાવવાથી, એસી ચલાવવાથી પણ બહુ બધા જીવો મરે છે. ચકેડામાં બેસવાથી, ફટાકડા ફોડવાથી પણ બહુ બધા જીવ મરે છે. માટે આપણને જાયણા પાડવી જોઈએ. જૈના એટલે શું? જૈણા એટલે એક જગા પર શાંતિથી બેસવાનું, વગર કારણે હલનચલન નહીં કરવાની, એસી અને ફેનનું કમસે કમ વાપર કરવાનું, જરૂરત ન હોય તો વાપર નહીં કરવાનું, બોલવાના ટાઈમ પર મોઢા પર રૂમાલ રાખવાનું, કોઈ પણ ચીજ ફેંકવાની યા પછાડવાની નહીં. તો તને હવે સમજ્યું કે વાયુગાના જીવ કેમ બચાવવા જોઈએ? થેન્ક